જ્યાં પણ જરૂર પડે નેસડા આહિર સમાજની ગમે ત્યાં જરૂર પડે ત્યાં ઊભા પગે છીએ. બધા ભેગા થઈને ભાઈઓ ભેગા થઈને મળીને એક સાથે એક હાથ જૂથો બનીને કામ કરવી છે. આપણે ગામ સમક્ષ થઈ અને આખા આહિર સમાજ થઈને ત્યાં ગ્લુકોઝ પાણીનું વિતરણ કરીએ અને સેવા આપીએ. ભગવાને બધાને સારો વિચાર આપ્યો કે આવા કાર્યમાં આપણે જોડીએ. અમારા ગામમાં બધા છે આહિર સમાજના ટોટલ. તો આમ થાક નથી લાગતો આટલું બધું? ભગવાનના કાર્યમાં થાક શું લાગે? મુરલીધર દાદાની દયા એટલી કે થાક નથી લાગતો. આ 5-6 દિવસથી ચાલે છે કામ. ભગવાન મુરલીધર દાદાના આમ વિચારોથી કે અમારા ઈષ્ટદેવ છે મુરલીધર ભગવાન, એના વિચારો અમારા ગામ સમક્ષને બહુ સારા આવે છે. એના હિસાબે ખેંચી લાવે છે અને સેવા ભાવની શક્તિના હિસાબે વધારે એકતા છે નેસડા ગામની યુવાન ધનની અને ખૂબ જ આ કાર્ય કરવું જરૂરી છે. સેવા પરમો ધર્મ, આ સૂત્ર હંમેશા આપણી ભૂમિએ સાર્થક કરી બતાવ્યું છે. આપણી ભૂમિના પડેલા કોઈ પથ્થરને જો તમે પૂછો તો એ સેવાની સાક્ષી પૂરશે. સેવા કેટલી હદ સુધી? તો કદાચ તમે પણ અહીં આ જે સેવા છે તે જાણીને કહેશો કે સેવાની કદાચ કોઈ હદ નથી. કારણ કે અત્યારે આપણે પછે ગામમાં છીએ, પૂજ્ય મુરલીધર દાદાના જે કહી શકાય અત્યારે સાનિધ્યમાં છીએ અને નિજ મંદિર પ્રવેશોત્સવ છે. ત્યારે આપણે આ નેસડા ગામના આહિર સમાજ દ્વારા છે તે ગ્લુકોઝ પાણી આપવામાં આવે છે. કહી શકાય કે આટલો તડકો છે અને જે આ ત્રિવેણી સંગમ છે તેમાં ગ્લુકોઝ પાણી આપવામાં આવે છે, એટલે કે સમજી શકાય કેટલી હદ સુધી સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આપણી સાથે એક ભાઈ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ વાત કરીએ. સૌપ્રથમ તો શું નામ છે આપનું? મારું નામ સુરેશભાઈ આહિર, નેસડા ગામ આહિર સમાજ તરફથી. શું કહેશો કે ગ્લુકોઝ પાણી આ શા માટે આપવામાં આવે? સૌપ્રથમ વિચાર કેવી રીતે આવ્યો? અમારા ગામ સમક્ષ બધાને એવો વિચાર આવ્યો કે આ ગરમીનો માહોલ છે અને ખૂબ જ તડકો પડશે ત્યાં, તો આપણે ગામ સમક્ષ થઈ અને આખા આહિર સમાજ થઈને ત્યાં ગ્લુકોઝ પાણીનું વિતરણ કરીએ અને સેવા આપીએ. કેટલા લોકો તમે આવ્યા છો? અમે રોજ 50 થી 70 જણા અહીંયા સેવામાં આવીએ છીએ અને આજે તો 250 જણા સેવામાં આવ્યા છીએ અહીં નેસડા ગામ આહિર સમાજના. 250 જણા આવ્યા છે. તો એટલે દરરોજ આપવામાં આવે? દરરોજ અમે 5000 લીટર ખાલી કરીએ છીએ અને આજે તો 10,000 લીટરે પહોંચી જશે. અને ગ્લુકોઝ પાણી એકલું ઓનલી ફોર ગ્લુકોઝ પાણી. અને ક્યારથી શરૂ કરીને ક્યાં સુધી આપો છો તમે? અમે સપ્તાહના પહેલા દિવસથી ચાલુ કરી દીધું હતું અને સપ્તાહના એન્ડ દિવસ સુધી ચાલુ જ રાખવાનું છે અમારે. અને અનેક સ્વયંસેવકો છે ખડા પગે ઉભા છે, તો આમ કોઈ થાકી જાય કે એવું કઈ નથી? નહીં, ફૂલ એનર્જી મળે છે. એમાં મુરલીધર દાદાના સાનિધ્યમાં આવ્યા પછી તો ફૂલ એનર્જી રહેશે. સેવા કરવાનો ફૂલ ભાવ છે અમારા ગામને. કઈ એવી વસ્તુ છે જે તમને અહીં ખેંચી લાવે છે? ભગવાન મુરલીધર દાદાના આમ વિચારોથી કે અમારા ઈષ્ટદેવ છે મુરલીધર ભગવાન, એના વિચારો અમારા ગામ સમક્ષને બહુ સારા આવે છે. એના હિસાબે ખેંચી લાવે છે અને સેવા ભાવની શક્તિના હિસાબે વધારે. શું કહેશો, આ સેવા કેટલી જરૂરી છે? બહુ ખૂબ જ જરૂરી છે. આ સેવા ખૂબ જ જરૂરી છે. કોઈ માણસને અહીંયા એનર્જી ઘટી હોય તો ગ્લુકોઝના પાણી પીવાથી એનર્જી મળી જાય, તડકો પણ ન લાગે અને થાક પણ ઉતરી જાય. આ વિચાર કેવી રીતે આવ્યો? કારણ કે આપણે જોઈએ કે ચા હોઈ શકે, શરબત હોઈ શકે, અથવા ઘણી જગ્યાએ આપણે જોઈએ કે કોલ્ડ ડ્રિંક્સ પણ હોય છે, પરંતુ ગ્લુકોઝ તમે, કારણ કે જે એનર્જી આપે છે ને કહી શકાય આવા તડકામાં જે ખૂબ ફાયદાકારક પણ છે અનેક વડીલો માટે પણ. તો આ વિચાર કોને આવ્યો ને કેવી રીતે આવ્યો? અમે બધા યુવાન મિત્રો નેસડા ગામના આહિર સમાજના ગમે ત્યારે એક જગ્યાએ બેઠા હોય તો આવા અમને સારા વિચાર આવે કે ભાઈ ક્યાં કયું કાર્ય સારું થાય છે તો ત્યાં જઈને આપણે શું કાર્ય કરવું. તો એવા અમે બધા યુવાનો ભેગા થયા હતા. તે અમે વિચાર કર્યો બધા કે આપણે હું પછે ગામમાં ચાલુ કરશું. તો બધા કે આપણે ગ્લુકોઝ પાણી ચાલુ કરીએ, એનાથી એનર્જી મળે અને કોઈ માણસને તડકો લાગે તોય પણ સારું રહે એમ બધી રીતનું. કેટલું ગ્લુકોઝ પાણી આપતા હોવ છો દિવસ દરમિયાન? ખાસ કરીને આજે લાલબાપુની પધરામણી થઈ છે તો લોકો લાખોની સંખ્યામાં લોકો છે, તો દરરોજ કેટલું આપવામાં આવે છે ગ્લુકોઝ? આજે તો અમારે 15,000 લીટર તો પાકું 4 વાગ્યા સુધીમાં, અને બાકી પહેલા દિવસે 5,000 લીટર, પછી 7,000 લીટર એમ રોજ વધતું હતું, પણ આજે 15,000 લીટર પાકું એમ. ક્યારે ખૂટ્યું એવું કઈ બન્યું છે? કોઈ દિવસ હજી ખૂટ્યું નથી અત્યાર સુધીમાં. મુરલીધર બાપાની દયા છે. શું નામ છે તમારું? વાલાભાઈ. તમે ક્યાંથી આવો છો? અમે નેસડા એક જ ગ્રુપ છે. તો શું કહેશો કે આજે તમે અહીંયા શું કરી રહ્યા છો? સ્વયંસેવક તરીકે જોડાયા છો કે કઈ રીતે? આ સ્વયંસેવક તરીકે ભગવાને બધાને સારો વિચાર આપ્યો કે આવા કાર્યમાં આપણે જોડીએ. અમારા ગામમાં બધા છે આહિર સમાજના ટોટલ. તો આમ થાક નથી લાગતો આટલું બધું? ભગવાનના કાર્યમાં થાક શું લાગે? ખાસ કરીને યુવાનો વધુ દેખાય છે, તો યુવાનોને કઈ રીતે જોડ્યા છે? યુવાનોને બધાને મેસેજ નાખીએ. અમારા ગામમાં મેસેજ નાખીએ ગમે તે સેવાના કામમાં, એટલે યુવાનો તાત્કાલિક જોડાઈ જાય. અને જે ટાઈમ આપ્યો હોય કે ભાઈ આપણે 7 વાગ્યે કે 6 વાગ્યે ત્યાં પહોંચવાનું, એ જ ટાઈમે અમારા યુવાનો પહોંચી જાય. ગમે ત્યાં, અહીંયા નથી પણ ગમે ત્યાં સેવા ભાવનું કામ હોય, પાલડી હોય, બાવળિયાળી હોય, કોઈ પણ જગ્યાએ હોય, અમારા યુવાનો ત્યાં તરત પહોંચી જાય. જે ટાઈમ આપ્યો એ ટાઈમે જ પહોંચે.
વાહ. તમારું નામ શું છે? રઘુભાઈ તમે પણ ત્યાંથી જ આવો છો? હા. તો શું કહેશો, કેવું લાગે છે આજે સારું સેવા જે લાગે આપી રહ્યા છો? સારું લાગે જ્યારે તમે એ આપો છો, આ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ આપો છો, ત્યારે જે લોકો હોય છે તેમનામાં કેવો ભાવ હોય છે? સારો ભાવ લાગે તમારું નામ શું છે? ડાંગર ભૌતિક ખૂબ જ વ્યવસ્થિત, અને બધા માણસોને ગરમી લાગી હોય તોય પણ ગ્લુકોઝના પાણીથી તેમને સહાય મળે, અંદરથી એનર્જી મળી રહે. ખાસ કરીને યુવાન છો તમે, યુથ છો, તો અને આજના સમયમાં આપણે જોયું કે યુવાનો સેવામાં ઓછા દેખાય છે, પરંતુ યુવાનો અહીં વધુ દેખાય છે. તો તમને શું એવું લાગ્યું કે આપણે પણ જવું જોઈએ સેવા કરવા? જવું અત્યારે એટલી બધી ભીડ ના હોવાના લીધે, અને અમારા યુવાનો બધું એકતા છે નેસડા ગામની યુવાન ધનની, અને ખૂબ જ આ કાર્ય કરવું જરૂરી છે. અને આ બધાને શીખ મળે કે ભાઈ ગ્લુકોઝના પાણીથી આ બધા યુવાનો વધે કામ, બધા યુવાનોને જુસ્સો ચડે કામ કરવા. બિલકુલ. યુવાનો અત્યારે સોશિયલ મીડિયા જો વધુ વાપરતા હોય છે, તો કદાચ તમે સોશિયલ મીડિયા પણ ઘરે બેસીને અત્યારે વાપરી શકત, પરંતુ શા માટે સેવા કરવા આવ્યા? સેવા કરવાનું એ કાર્ય છે કે બીજા યુવાનોને પણ આ થોડીક શીખ મળે કે ભાઈ આ કાર્ય કરવી, અને બીજાને પણ આવો જુસ્સો ચડે, અને આવા ધર્મનું કાર્ય કરવામાં થોડોક સેવાનો ભાગ બન્યો રહે. ખડે પગે અત્યારે આવ્યા તમે, જે કહી શકાય કે જે આપી રહ્યા છો, તો થાક નથી લાગતો? ના 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 ના, આ મુરલીધર દાદાની દયા એટલી કે થાક નથી લાગતો. આ 5-6 દિવસથી ચાલે છે કામ. અને હજુ પણ આગળ તમે આવશો અહીંયા સેવા કરવા માટે? હા, જરૂર જરૂર. જ્યાં પણ જરૂર પડે, નેસડા આહિર સમાજની ગમે ત્યાં જરૂર પડે ત્યાં ઊભા પગે છીએ. વાહ. તો જે રીતે યુવાનો પણ છે, અને અનેક યુવાનો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અને અનેક યુવાનો સાથે વડીલો છે, નેસડા ગામના અનેક લોકો છે તે સેવા માટે આવે છે. તમારું નામ શું છે? મારું નામ રાજુભાઈ. શું કહેશો કે અત્યારે જે સેવા ચાલી રહી છે કેવી લાગે છે? બહુ સારી. અમે તો ભાઈ પહેલા દિવસોથી આવી ખાસ કરીને યુવાનો વધુ દેખાય છે, એનું શું કહેશો? ભાઈ ગ્રુપ હોય તો આવી તો ખરા નહીં ભાઈ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક યુવાનો છે તે છે, અને શું કહેશો? તમારું નામ શું છે? મિલન બત્તા. શું કહેશો, આ જે સેવા થઈ રહી છે, તમે ક્યારથી આમાં જોડાયા છો? પહેલે દિવસથી આવી છે અમે, અને મુરલીધરની એટલી દયા છે, અને સમાજ એકતા એટલી છે, સંગઠન છે, એને હિસાબે આ કામ થઈ રહેશે, અને બધા ભેગા થઈને, ભાઈઓ ભેગા થઈને મળીને એક સાથે એક હાથ જૂથો બનીને કામ કરવી છે. વાહ વાહ વાહ. તો જે રીતે આ નેસડા ગામના આહિર સમાજના જે યુવાનો છે, જે વડીલો છે, તે અત્યારે જે સેવા આપી રહ્યા છે, ને જે કહી શકાય કે ગ્લુકોઝ પાણી છે તે આપી રહ્યા છે, અને પોતાની સેવાનો ધર્મ છે તે નિભાવી રહ્યા છે. અને આમ જોઈએ તો આપણી ભૂમિ એટલા માટે જ કદાચ ઉજળી છે, કારણ કે આ સેવા છે તે સતત ધબકતી રહે છે. તો અત્યારે બસ આટલું. ગુજરાતી પર